ઉમરેઠ વિધાનસભા બહુ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. થોડા કેટલાક સમયથી કદાચ અમારી પીછેહટ પણ થઈ જાય, પણ મૂળભૂત રીતે વિચારસરણીની દ્રષ્ટિએ અને આજનો જે સમય છે એ સૌને માટે ચિંતાનો અને ખાસ કરીને નાગરિકો, સામાન્ય અને મધ્યમ વર્ગના તમામ જાતિના લોકો માટે ખૂબ ચિંતિત પસાર થઈ રહ્યો છે. અને એવા સંજોગોમાં પેટા ચૂંટણી આવી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને અમે તો જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ગમે તે કરીને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરશે. અને એટલા માટે એની તમામ તાકાત, જેમ સાંભળ્યું કે 40 એમના આગેવાનોને ઉતારશે, બીજાને ઉતારશે, એમએલએ, મિનિસ્ટર, કે આ બધું જ બરોબર, પણ આખરે તો લોકશાહીમાં જનતા સર્વોપરી છે, મતદાતાઓ સર્વોપરી છે. અને એમના મનમાં જે લાગે અને એમનો અંતરાત્મા જે રીતે રહે, અને જે રીતે આપણે જોઈએ છીએ કે ભૃગરાજસિંહ એક વિનમ્ર શિક્ષિત ઉમેદવાર છે, તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અને અમારા બીજા માનો કે જે કપિલાબેન ઉમેદવાર હતા એ પણ આપણે જોયું, એટલા જ આમ એમના ચહેરા પર પણ આપણે જે સ્મિત જોયું હશે કે કોઈ પણ સંજોગોમાં આ વખતે જનતાના અવાજને વાચા આપવા માટે કોંગ્રેસને ઉમરેઠમાંથી જીતાડીને મોકલ્યું છે. મોટાભાગે જે રીતે જોયું છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન ચોક્કસ છે, પરંતુ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની કોઈ કિંમત ભારતીય જનતા પાર્ટીમાં નથી, કે એનો કોઈ અવાજ ઉપર સુધી જઈ શકતો નથી. ધારાસભ્ય એક લોકસભાના સભ્ય એક રબર સ્ટેમ્પ તરીકે કામ કરે છે.